વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સાહિત્ય ગ્રીન ફ્લેટમાં રહેતા આશરે 212 મકાનોના રહીશો પાણીની સમસ્યાને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષથી અહીં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। રહીશોનો આક્ષેપ છે કે અહીં આવતા પાણીમાં ખારાશ વધારે હોય છે, જેના કારણે પાણી પીવાનું યોગ્ય રહેતું નથી અને લોકોના આરોગ્ય પર પણ અસર થઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છે। ફ્લેટના કમિટી સભ્યો દ્વારા પણ તંત્રોને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી। આ ફ્લેટમાં નાના બાળકો, વૃદ્ધો અને કામકાજ કરતી મહિલાઓ મોટી સંખ્યામાં રહે છે। કામ પરથી ઘરે પરત ફર્યા બાદ પણ પાણી ઉપલબ્ધ ન હોવાને કારણે દૈનિક જીવન પર તેની સીધી અસર પડી રહી છે। રહીશોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો તેઓ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ શકે છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।